દરેક વ્યક્તિ, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, દરેકને રહેવા માટે ઘર જોઈએ. બરાબર. મનુષ્ય શેમાં રહે? ઘરમાં. શેમાં રહે? ઘરમાં. કેમ રહે? કેમ ઘર બનાવે? કેમ કે એની સલામતી માટે. શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુમાં રક્ષણ મળે, પોતાની જાનમાલનું રક્ષણ થાય, શરીરનું રક્ષણ થાય, તેથી તે ઘરમાં રહે છે. એવી જ રીતે પશુઓ, અલગ અલગ પશુઓ પણ પોતાના ઘરમાં રહે. ગાય શેમાં રહે? ગમાણમાં. ઘોડો શેમાં રહે? તપેલામાં. બરાબર. સાપ શેમાં રહે? દરમાં. ઉંદર દરમાં. બરાબર. પછી ઘેટા બકરા વાડામાં, સિંહ વડમાં. એવી રીતે દરેક પશુઓ પણ અલગ અલગ પોતાના રહેઠાણમાં રહે છે. એવી જ રીતે પક્ષીઓ શેમાં રહે? માળામાં. શેમાં રહે? માળામાં. પણ દરેક પક્ષી અલગ અલગ માળો બનાવે છે. એક જેવા માળા હોતા નથી. જેમ મનુષ્યના ઘરો એક જેવા હોય છે, અલગ અલગ ઘરો હોય છે. કોઈ ઝૂંપડીમાં રહે, કોઈ પાકા મકાનમાં રહે, કોઈ ફ્લેટમાં રહે. એવી જ રીતે પક્ષીઓ પણ અલગ અલગ માળા બનાવે છે. તો બાળકો, આજે આપણે એ પક્ષીઓના અલગ અલગ માળાની માહિતી મેળવીશું. જો બાળકો, આ છે કબૂતરનો માળો. કબૂતરનો માળો અવાવરા ઘરમાં, અગાસીમાં કે કૂવામાં કે ઘરની પખોલમાં માળો બનાવે છે. પણ એનો માળો કેવો હોય? સરેકડી, ગાભા, પોચું ઘાસ અને એવી સળીઓ ભેગી કરીને માળો બનાવે છે. અને એની અંદર તે પોતાના ઈંડા મૂકે છે. બરાબર. અને એ ઈંડાનું સેવન કેવી રીતે કરે? તો ઈંડા સેવવા એટલે કે પક્ષી તેની ઉપર બેસે અને તેના શરીરની ગરમી આપે અને પછી તેમાંથી બચ્ચા બહાર આવે છે. તેને ઈંડા સેવવા કહેવાય. શું કહેવાય? ઈંડા સેવવા એવું કહેવામાં આવે છે. આ બાળકો શું છે? તો પક્ષીના ઈંડા છે. શું છે? પક્ષીના ઈંડા, કબૂતરના ઈંડા છે. આ છે કબૂતરનો માળો. બરાબર. હવે જોઈશું બે પાન ભેગા કરીને માળો બનાવે છે. અને એની અંદર પોચું ઘાસ હોય, રૂ હોય, ગાભા હોય એવું બધું ભરે છે. અને પછી એની અંદર ઈંડા મૂકે છે. અને આવી રીતે લાકડા ઉપર લટકેલો હોય છે. આ દરજીડાનો માળો છે. જો લક્કડખોદ અને કંસારો બંને પોતાની લાંબી ચાંચ વડે લાકડાના થળને ખોદે છે, કાણું પાડે છે. ચાંચથી કાણું પાડે છે અને એની અંદર તે પોતાના બચ્ચાના ઈંડા મૂકે છે. આવી રીતે તેનો માળો હોય. લાકડાના થળમાં પોતાની લાંબી ચાંચ વડે ખોદીને લક્કડખોદ માળો બનાવે છે. આ માળો છે લક્કડખોદ. કોનો છે? લક્કડખોદનો. એવી જ રીતે આપણે અલગ અલગ, જો આ છે ચકલીઓના માળા. શેના છે? ચકલીઓના માળા. ચકલીના માળા છે. દરેક પ્રકારના અલગ અલગ આવે. કોઈ લાકડાનો હોય, પૂઠાનો હોય, માટીનો પણ બનાવેલો હોય છે. આ બધા ચકલીના માળા છે. ચકલી આવી રીતે ઘાસ અને વાળ છે, રૂ છે, એવું બધું, પોચા ગાભા છે, એવું બધું ભેગું કરીને ચકલી આની અંદર માળો બનાવે છે અને પોતાના ઈંડા મૂકે છે. ચલો બાળકો, આ છે સુગરીનો. તેનો માળો છે સુગરીનો માળો. સુગરીનો માળો કેવી રીતે બનાવે? તો એમાં નર સુગરી માળો બનાવે છે. અલગ અલગ માળા બનાવે છે. એની અંદર માદા સુગરી એને જે માળો પસંદ આવે ને, ઘણા બધા માળા બનાવે. કોણ? નર સુગરી ઘણા બધા માળા બનાવે. અને એની અંદર માદા સુગરીને જે માળો પસંદ આવે એની અંદર એ ઈંડા મૂકે છે. સુગરીનો માળો કેવો લાગે? કે મદારીની બીન જોયેલી છે? સાપ પકડવા બીમ વગાડે મદારી, એની બીમ જેવો લાગે છે. દેખાય છે? મદારીની બીન જેવો લાગે છે. અને તે ઝાડ ઉપર આવી રીતે લટકેલો હોય છે. અને એની અંદર તે પોતાના ઈંડા મૂકે છે અને બચ્ચાને જન્મ આપે છે. આ સુગરીનો માળો છે.
આવી રીતે આપણે જુઓ ઘણા બધા માળા જોયા ને, કબૂતરનો જોયો, પછી દરજીડાનો માળો જોયો, લંબડકોનો માળો જોયો, સુંદરીનો માળો જોયો અને ચકલીઓના માળા જોયા. એવી જ રીતે જુઓ બાળકો, કોયલ કંદની માળો બનાવે નહીં, કોયલ માળો બનાવે નહીં. એ કાગડાના માળામાં ઈંડા મૂકી આવે. શું કરે? કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી આવે અને કાગડો પોતાના બચ્ચાની સાથે એના બચ્ચાને પણ મોટા કરે છે. પોતાના બચ્ચા સમજીને જ મોટા કરે છે. કોયલ કંદની માળો ના બનાવે, કાગડાના માળામાં મૂકી આવે અને કાગડો જ તેના બચ્ચાનો ઉછેર કરે છે. અને કાગડાનો માળો કેવો હોય? ઝાડની ઉપર ટોચ ઉપર હોય છે. ઝાડની ટોચ ઉપર હોય. જુઓ બાળકો, આજે આપણે પક્ષીઓના વિવિધ માહિતી